धोरण 9 विषय हिंदी जन शिक्षण संकुल की तरफ से विद्यार्थी मित्रों आपका स्वागत है। कैसे हो विद्यार्थी मित्रों? अच्छे हो ना घर पे सब? पढ़ाई कैसे चल रही है आप सबकी? अच्छी चल रही होगी। तो विद्यार्थी मित्रों, आपका जो पाठ है निर्भय बनो, तो उसमें जो प्रियोदर नाम का लड़का है और वो सबकी सेवा का काम करता है। रविवार को सब लोगों की सेवा करता है और उसके कई साथियों भी है। और उसके बाद हमने इतने तक आपको आगे समझाया था कि पेज नंबर 35 पर है। तो पेज नंबर 35 पर हमको यहाँ से शुरू करना है आज। राम रहीम न जुदा करो भाई, दिल को सच्चा रखना जी। गीत समाप्त होने के बाद प्रियोदा बोले, वाह बहुत मीठा गला है तुम्हारा कालू, तुम प्रभात फेरी वाले को गीत मोना को सिखा देना। अब उससे आगे सूरज पश्चिम की ओर झुक गया, એટલે કે सूरज પૂર્વ દિશામાં ઉગે અને પશ્ચિમ દિશામાં આથમી જાય। बालूचर पर लाली उतर आए। बालूचर यानी कि नदी की रेती का तट पर। परमान का अर्थ क्या होगा? परमान की धारा पर डूबते हुए सूरज की अंतिम किरण झिल मिलाई। परमार का देखो यहाँ पे उसका अर्थ स्पष्ट किया है। परमार किसे कहते हैं? तो परमार यानी के देखो यहाँ पे बताया गया है परमार तो एक नदी का नाम है। तो बताते हैं कि परमान की धारा पर डूबते हुए सूरज की એટલે કે એ નદીનું નામ છે કે એના ઉપર જે સૂરજ આથમે ને એના કિરણોના અંતિમ કિરણો આપણને જોવા મળે। પખેરું દલ બાંધ કર बास वन की ओर लौटने लगे। પખેરું यानी કે ઉડને વાલે પક્ષી। તો કહે છે કે એ લોકો પણ પક્ષીઓ ઉડે ને તો તમે દેખજો હંમેશા ટોળામાં હોય, એ લોકોનો એક સમૂહ હોય તો શું કહે છે કે એ પણ એ લોકોનું જે વનમાં હોય છે વનમાં સવારે નીકળી જાય અને સાંજે એ લોકોના વનમાં એ લોકોનો માળો હોય ત્યાં પાછા ફરી જતા હોય છે। પ્રિયોદા કે દલ કે સભી સદસ્ય પંક્તિ બાંધ કર લौटे। એટલે કે પ્રિયોદાના દળના જે બધા સભ્યો હતા એ બધા શું કરે છે? પાછા એ બધા આવે છે। पुल के पास एक गाड़ीवान तन्मय होकर गीत गा रहा था। એટલે કે પુલની જોડે એક ગાડીવાળો હતો, એકદમ મગ્ન થઈને ગીત ગાઈ રહ્યો હતો। ભોલા ગરીબ એક દિન પડ્યા હરબ, ભોલા ગરીબ का दिन એટલે કે આવું ગીત ગાતો હતો। सूरज ने भी उसी सुर में सुर मिलाकर गाना शुरू किया। એટલે કે છે કે સૂરજે પણ એના અવાજમાં સુર એટલે કે પાછા બીજા સ્વર ઉમેરીને ગાવાનું શરૂ કર્યું। એકટા જે લોટા છલ બેટા છલ तीन पनिया पीबे काल लोटा लेलक छीन। कृत्यानंद झा ने कहा विद्यापति की लाचारी है। लाचारी कट्ठा એટલે કે છે કે બેબસી। बालूचर के उस पार ने किसी ने फायर किया એટલે કે નદીના એ રેતી તટ ઉપર કોઈએ ફાયર કર્યું। પખેરું બાલુ પર ગીર કર છટપટાઈને લગા એટલે કે છે કે ઓલી બાજુ કોઈ હવામાં ગોળી છોડે એવી રીતે કોકે પક્ષી ઉપર નિશાન લગાવ્યું। તો કે છે કે જે પક્ષી હતું એને ગોળી લાગી, તો ગોળી લાગે તો છટપટાઈને નીચે પડે। તો उसका जोड़ा विकल होकर बहुत देर तक रोता रहा। એટલે કે બે જોડીમાં પક્ષીઓને બંને જોડીમાં જતા હોય એમાંથી એકને ગોળી લાગે તો એક રહે તો એક બહુ રડવા લાગ્યું। ક્યાં સુધી? તો કે છે કે मट मेले अंधकार में एक अर्दली नुमी आदमी दौड़ा हुआ आया और मरी हुई चिड़िया के देने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर। એટલે શું કહે છે કે એક જે માણસ હતો એ દોડીને આવ્યો અને જે ચકલી મરી ગઈ હતી એને પકડીને જોરથી બૂમ પાડીને કહે છે કે મિલ ગયા હુજૂર એટલે કે મળી ગઈ। इब्राहिम बोला सब डिप्टी साहब का
अर्दली है साला भारी खचड़ा है। प्रियोदा के मुंह से अचानक निकला होल्ट। तब इब्राहिम को अपनी गलती का एहसास हुआ। એટલે ઇબ્રાહિમને એને જે પોતાને ભૂલ થાય છે એનું એને અનુભવ થાય છે। दल का नियम है कि कोई भी सदस्य किसी किस्म का अपशब्द या गाली मुंह से नहीं निकालेगा। એટલે કે છે કે પ્રિયોદાને એટલે કે છે કે પ્રિયોદનનો ટોળી જો હતી એનો એક રીત હતી કે કોઈએ પોતાના એનો નિયમ હતો કે કોઈએ પોતાના મોઢામાંથી કોઈ પણ ખરાબ અપશબ્દ કે ગાળો બોલવી नहीं। इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रियोदा और सदस्य से माफ़ी मांगी। એટલે તરત ઇબ્રાહિમે એનું માથું ઝુકાવી અને એ દલના જે નાયક હતા પ્રિયોદા જે મેન એ અને એના જે સદસ્યો હતા એમની જોડે શું કરે છે માફી માંગે ક્ષમા માંગે છે। बात यह है कि सारे ने એટલે કે વાત એ હતી કે સભી હસે બધા હસ્યા। प्रियोदा ने गंभीर होकर कहा इब्राहिम यह तुम्हारी 8वीं गलती है। 10 होते ही हम तुम्हारे साथ नहीं रहेंगे। એટલે કે છે કે તારી 8 ભૂલો થઈ ગઈ છે પણ જો હવે 10મી થશે તો અમે બધા તારી જોડે રહીશું નહીં। इब्राहिम ने पूछा लेकिन सरकारी अफसरों को तो गाली देने में क्या हर्ज है। એટલે ઇબ્રાહિમ કહે છે કે જે સરકારી ઓફિસોમાં કે સરકારીમાં કામ કરતું હોય એ લોકોને ગાળો દેવામાં શું વાંધો છે કે तुम्हारा मुंह खराब होगा उनका कुछ नहीं बिगड़ेगा। એટલે પછી પ્રિયોદા કહે છે કે તારું મોઢું ખરાબ થશે તું ગાળો બોલીશ તો એ લોકોનું કંઈ બગડશે નહીં। મગર વે જો ગાલી દેતે હૈ એટલે કે એ લોકો આપણને ગાળો દે એનું કંઈ નહીં। वे ही क्यों बहुत लोग गालियाँ बकते हैं એટલે કે એ નહીં ઘણા લોકો બોલતા હોય છે। नहीं प्रियोदा आप इब्राहिम को नहीं समझा सकिएगा એટલે કે પ્રિયોદાને કહે છે કે તમે ઇબ્રાહિમને સમજાવી શકશો નહીં। वह महीन बात देरी से बूझता है मैं समझा देता हूँ देखो એટલે કે છે કે બહુ વાર રહીને સમસ્યા હું સમજાવી દઈશ એને એમ કહે છે कि जो वो इब्राहिम यही क्लब का मेंबर रहना है तो इसके रूल्स को मानना होगा। એટલે કે તારે જો આ જે ક્લબનું મેમ્બર એક સદસ્ય બનીને રહેવું હોય તો આ જે ક્લબના જે નીતિ નિયમો હશે એ તારે માનવા પડશે। कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में भी कोई खराब शब्द नहीं बोलेगा। એટલે કે જે કોઈ સદસ્ય વાત કરતું હોય પોતે એકબીજા સાથે તો પણ એકબીજા જોડે વાત કરવામાં કોઈ પણ ખરાબ શબ્દો બોલવાના નહીં। પછી આગળ કે છે કે જાણતે હો ના બસ બાત ખતમ એટલે કે તું જાણે છે ને બસ હવે વાત અહીંયાથી પૂરી। એટલે કે सहु आइन धर्मशाला के पास आकर सभी ने एक दूसरे से विदाई ली। એટલે કે જે કે સહુઆઈ ધર્મશાળા હતી એની પાસે જઈ અને બધા એકબીજા જોડે શું કરે છે વિદા લે છે બરાબર જતા રહે છે। કાલુને કાલુએ કહ્યું મોના તું રાસ્તે मैं डरेगा मैं जानता हूँ चल मैं पहुँचा दूँ। એટલે કે છે કે તું કે મેં ડરેગા મેં જાણતા હું એટલે કે હું ગભરાઈ જઈશ જાણું છું ચાલ મેં પહોંચા દઉં એટલે કે ચાલ હું તને લઈ જાઉં છું। તો પ્રિયોદાને કહા મોના डरता है એટલે પ્રિયોદા કહે છે કે મોના ડરે છે मैं उसे पहुँचा दूंगा तू घर जा कालू એટલે પછી કહે છે કે તું ઘરે જતો રહે કાલુ હું એને પહોંચાડી દઈશ। रास्ते में प्रियोदा चुप रहे એટલે કે રસ્તામાં એ ચૂપ રહ્યા। એક સુની જગહ પર આકર રૂક ગए એટલે સુમસાન જગ્યા હતી ત્યાં આવીને એ ઊભા રહી જાય છે। सड़क के दोनों ओर बड़े बड़े पीपल के पेड़ थे એટલે કે જે જગ્યા પર ઊભા રહે છે ત્યાં મોટા પીપળના ઝાડ હતા। दोनों और बहुत दूर तक खंडहर और मैदान એટલે કે છે કે બહુ દૂર સુધી આમ ખંડેર જગ્યા સુમસાન કોઈને આવા જવાનો અવાજ નહીં આમ मैदान હતું। तो पास में एक उजड़े हुए मकान की ओर
મકાન કી ઓર ઈશારા કર પ્રિયોદાને કહા, એટલે કે છે કે બાજુમાં એક ઉજ્જળ મકાન હતું એની તરફ ઈશારો કરીને પ્રિયોદાને કહે છે કે જાનતે હો, એટલે કે છે કે જાણે છે, ઉસ ઘર મેં કભી મુર્દો કી ચીરફાડ હોતી થી, એટલે કે છે કે તને કહું છું કે એ ઘરમાં પહેલાં જે મુર્દા હતા, એટલે કે જે મરી ગયેલા માણસો એને ચીરફાડ થતી હતી. પોસ્ટમોર્ટમ હાઉસ થાય, એટલે કે પોસ્ટમોર્ટમ હાઉસ હતું. જે માણસનું એક્સિડન્ટ કે કંઈ પણ થયું હોય કે ગમે તે બીજું કંઈ, તો કહેશે કે એનું પોસ્ટમોર્ટમ કરવાનું થાય તો ત્યારે કે પોસ્ટમોર્ટમ હાઉસ, એટલે કે પોસ્ટમોર્ટમનું ઘર હતું, ત્યાં એને ચીરફાડ કરવામાં આવતી હતી. इसलिए लोगों को डर है कि आस पास के पेड़ों पर भूत पिशाच किलकिल करते रहते हैं, એટલે કે બધાને ડર છે કે એના હિસાબે બધાને ડર છે કે આ આજુબાજુના જે ઝાડ છે એના ઉપર આ ભૂતને ને બધા છે એ અવાજ કરતા હોય છે. મેદાન મેં પ્રેતનિયા નાચતી હૈ, એટલે કે મેદાનમાં ભૂતડીઓ જે હોય છે ભૂત એ નાચતા હોય છે. કે और संतालियों की तरह झुंड बांध कर क्यों डरने लगा, એટલે પછી કે છે કે તું શું કરવા ડરે છે, અકેલે યહાં આ સકતે હો, જી નહીં, એટલે કે છે કે અહીંયા એકલું આવું હોય તો આવી શકાય, તો પણ એ ના પાડે છે કે નહીં. કે તો પ્રિયોદા હસે બોલે, દેખ મોના, ભૂત પ્રેત ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 કામ કરતા હોય, એટલે કે છે કે પ્રિયોદા હસે છે ને કહે છે કે દેખ જમોના, ભૂત પ્રેત જે હોય ને એ કોઈ દિવસ માણસોને હેરાન કરે નહીં. જે 10 કામ કરતા હોય ને તો કે તુમ્હારી ઉંમર મેં ભી ડરતા હતા, એટલે કે તારા જેવી નાની ઉંમરનો હતો ને ત્યારે મને પણ બીક લાગતી હતી. मेरे गुरु महाजन ने मुझे हंसकर कहा कि 10 का काम करने वाला खुद भूत होता है, એટલે કે મારા જે ગુરુ હતા એમને કીધું હતું કે જે 10 માણસોનું કામ કરતો હોય ને એ જ પોતે ભૂત હોય, એટલે કોઈ ભૂત એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ ભૂત હોય જ નહીં, બરાબર. કોઈ ભૂત જોયું નથી. उसको भूत क्या कर सकता है, એટલે કે ભૂત શું કરી શકે. ચલો શરૂ કરો તો વહ ગાના રામ રહીમના, એટલે કે ચલો આપણે શરૂ કરો આપણું ગીત. તો મનમોહન ગાને લગા કે રામ રહીમ જુદા ના કરો, દિલ કો સચ્ચા રખના, જી ઈ. તો કહે છે કે ચલો આપણું જે ગીત છે રામ રહીમ, એટલે કે રામ અને રહીમને જુદા ના કરો ભાઈ, બધા દિલ કો સચ્ચા, એટલે કે દિલ કેવું રાખવાનું, હંમેશા સાફ રાખવાનું. तो विद्यार्थी मित्रों यह था अपना पाठ निर्भय बनो. तो क्या करना ना, हमें कैसा बनना है, निर्भय बनना है, नहीं बनना, हमको कैसा बनना है ना, बनना है आपको निर्भय के, हमको डरपोक नहीं बनना है, कैसा बनना है, साहसी बनना है, लेकिन यानी कि निर्भय बनो. चलो आप अपनी पाठ्य पुस्तक लेकर क्या करेंगे, एक बार हिंदी पढ़ेंगे, गुजराती ट्रांसलेट करेंगे और हिंदी की नोटबुक में शब्दार्थ और मुहावरे दोनों आपको लिखना है. बाद में नेक्स्ट लेक्चर आएगा, उसमें मैं आपको अपना पाठ के जो स्वाध्याय के प्रश्नों के उत्तर है वो मैं आपको समझा दूंगी. तब तक विद्यार्थी मित्रों आप अपना ख्याल रखना. थैंक यू.